નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં આંકડાશાસ્ત્રમાં આપણે ત્રીજું પ્રકરણ એનો અભ્યાસ આપણે શરૂ કર્યો છે. તો ત્રીજું જે પ્રકરણ છે મધ્યવર્તી સ્થિતિના માપ, તો એમાં આપણે છેલ્લે મધ્યવર્તી સ્થિતિના માપ કોને કહેવાય અને જે સારી મધ્યવર્તી સ્થિતિ હોય એના માપના બધા વિવિધ લક્ષણો એના વિશે આપણે શીખ્યા હતા અને એની સમજ આપણે મેળવી હતી. હવે આપણે આજે આગળ મધ્યવર્તી સ્થિતિના બધા જુદા જુદા જે માપ છે એના પ્રકાર, તો એમાં સૌથી પહેલો પ્રકાર આપણે મધ્યક વિશે આપણે એમાં થોડીક વાત કરી હતી. મધ્યક કોને કહેવાય અને મધ્યકની અંદર આપણે જે અલગ અલગ માપ છે, સમાંતર મધ્યક છે, પછી મિશ્ર મધ્યક, ભારિત મધ્યક છે, ગુણોત્તર મધ્યક છે, તો એ બધા માપ છે. તો એની સમજ આજે આપણે મેળવીશું. તો છેલ્લે આપણે સમાંતર મધ્યક કોને કહેવાય એના વિશે આપણે જોયું હતું કે જે માહિતીના જે અવલોકનો આપણને આપેલા હોય એ અવલોકનોના અવલોકનોની સંખ્યા વડે આપણે ભાગવાથી જે માપ આપણને મળે છે એને મધ્યક અથવા તો સરેરાશ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ સરેરાશ મધ્યક અથવા એને સમાંતર મધ્યક જે કહેવાય છે એના સૂત્રો મધ્યક અથવા તો સમાંતર મધ્યક તો એની ગણતરીના જે બધા સૂત્રો છે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. એના સૂત્રો તમારી બુકમાં તમે એ રીતે લખ્યું હશે કે એના સૂત્રો જે છે એની હવે આપણે આગળ વાત કરીશું. આપણે આટલે સુધી પહોંચ્યા હતા એમાં સમાંતર મધ્યકમાં. તો જે માહિતીનું જે સ્વરૂપ હોય છે કે એ પ્રમાણે આપણે મધ્યકના સૂત્રો જે છે એ અલગ અલગ હોય છે. ધારો કે સૌપ્રથમ આપણે અવર્ગીકૃત માહિતી હોય, એટલે કે જે માહિતી આપણે પ્રાથમિક સ્વરૂપમાં છૂટાછવાયા જે અવલોકનો આપણે એકત્ર કરીએ છીએ, એટલે કે વર્ગીકૃત કરેલી માહિતી ન હોય એવી અવર્ગીકૃત માહિતી હોય, તો એ રીતે આપણે સૌપ્રથમ અવર્ગીકૃત માહિતી જે છે એનો મધ્યક કેવી રીતે આપણે મેળવી શકીએ એનું સૂત્ર આપણે લખીશું. અવર્ગીકૃત માહિતી માટે તો મધ્યકને જે મધ્યક હોય છે એને x બાર વડે દર્શાવવામાં આવે છે. તો એ રીતે આપણે એનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n, એટલે કે જે અવલોકનો આપણને આપેલા હોય અવર્ગીકૃત સ્વરૂપમાં એ અવલોકનોનો આપણે સરવાળો, જે અવલોકનો હોય એનો સરવાળો સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા n એટલે અવલોકનોની સંખ્યા. તો શાબ્દિક રીતે સૂત્ર એ રીતે થશે, સિગ્મા xi એટલે કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. x બાર એટલે કે મધ્યકને આપણે સંકેતમાં x બાર વડે દર્શાવીએ છીએ. આગળના ધોરણમાં પણ તમે 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં એક પ્રકરણ તરીકે તમે આંકડાશાસ્ત્ર જે છે એ શીખ્યા હશો, તો તમે પણ એનાથી પરિચિત હશો કે જે મધ્યક હોય, સરેરાશ હોય, એને x બાર વડે દર્શાવવામાં આવે છે એનો સંકેત. તો જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી આપણે જે અવલોકનો આપણને આપેલા હોય એનો મધ્યક જે છે એ આપણે આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો વર્ગીકૃત માહિતી માટે એટલે કે વર્ગીકૃત જે માહિતી અવર્ગીકૃત સ્વરૂપમાં હોય, પ્રાથમિક સ્વરૂપમાં હોય, એનું આપણે વર્ગીકરણ કરીએ એટલે એને વર્ગીકૃત માહિતી કહેવાય. તો વર્ગીકરણ કરેલી જે માહિતી છે એના આપણે આગળ બે પ્રકાર આપણે શીખ્યા છીએ.
અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. એટલે કે માહિતીનો જે ચલ છે એ અસતત હોય તો એનું આવૃત્તિ વિતરણ હોય તો એને આપણે અસતત ચલનું આવૃત્તિ વિતરણ કહીએ છીએ. એટલે વર્ગીકૃત જે માહિતી હોય એમાં આપણે બે પ્રકાર આવશે દરેક પ્રકારના સ્વરૂપમાં, અસતત અને સતત. એટલે અસતત જો માહિતી હોય એમાં તો એનું આપણે સૂત્ર અસતત માહિતી માટે. એટલે અસતત સ્વરૂપની જે માહિતી હોય એટલે કે આપણને એક્સઆઈ અને એફઆઈના સ્વરૂપમાં જે માહિતી હોય આપણે એનું સ્વરૂપ આગળના પ્રકરણમાં શીખ્યા છીએ. તો એમાં મધ્યક માટે આપણે સૂત્ર આવશે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા એન. એટલે કે એની સીધી રીતનું સૂત્ર જે છે જે આપણને અસતત સ્વરૂપમાં માહિતી આપી હોય એટલે કે જે એક્સઆઈ અને એફઆઈ આપણને આપેલું હોય તો એ બંનેનો ગુણાકાર આપણે કરવાનો અને એ બંનેના ગુણાકારનો જે સરવાળો થાય એને આપણે અવલોકનો જે છે એની જે કુલ આવૃત્તિ હોય એફઆઈ કુલ આવૃત્તિ, એન એટલે કુલ આવૃત્તિ, તો એના વડે આપણે ભાગીએ તો એ રીતે આપણને એનો મધ્યક જે છે એ મળે છે. એટલે એફઆઈ અહીંયા એક્સઆઈ જે છે બરાબર એ આપણે અવલોકનો છે. એક્સઆઈ એટલે કે અવલોકનો જે આપણને એક્સ તરીકે જે આપણો ચલ હોય એના જે અવલોકનો હોય X1, X2, X3, X4. પછી એફઆઈ એટલે એની આવૃત્તિ ફ્રીક્વન્સી જેને આપણે કહીએ છીએ, એફઆઈ એટલે આવૃત્તિ, અને એન એટલે એની કુલ આવૃત્તિ. એન બરાબર આપણે થશે કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ. તો આ રીતે જ્યારે માહિતી અસતત હોય એટલે કે અસતત ચલની માહિતી આપણને આપેલી હોય તો એનો મધ્યક જે છે એ શોધવા માટે આપણે આ સૂત્ર જે છે સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા એન, તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો વર્ગીકૃત માહિતીમાં આપણે અસતત માહિતી જે હોય એનું આપણે સૂત્ર જોયું. હવે આપણે સતત જે માહિતી હોય તો એનું સૂત્ર આપણે જોઈએ આગળ. એટલે એને આપણે 2 નંબર આપીએ. એમાં આપણે લખો કે ભાઈ સતત જે ચલ હોય સતત માહિતી હોય એના માટે એટલે કે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું હોય સતત ચલનું તો સૂત્ર એમાં જે આપણે અસતત માહિતી માટે જે સૂત્ર લખ્યું સૂત્ર આપણે એમાં એ જ આવશે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા એન. પણ અહીંયા આપણે એક્સઆઈ જે છે એ જે વર્ગો આપણને આપેલા હોય એની મધ્ય કિંમત તરીકે એક્સઆઈ આપણે લેવાની. એટલે એક્સઆઈમાં આપણે જે વર્ગો હોય આપણને આપેલા એની મધ્ય કિંમત વર્ગોની મધ્ય કિંમત આપણે લેવાની. એફઆઈ બરાબર આપણે જે એની આવૃત્તિ છે એ આપણને આવૃત્તિ જે આપેલી હોય એફઆઈ ફ્રીક્વન્સી તો એ બંનેનો ગુણાકાર જે કરવામાં આવે અને એનો સરવાળો એટલે એને સિગ્મા એફઆઈ એક્સઆઈ કહેવાય. કે વર્ગોની જે મધ્ય કિંમત હોય અને એની આવૃત્તિ એનો સરવાળો એટલે એને સિગ્મા જો એફઆઈ એક્સઆઈ એને કહેવાય. એટલે વર્ગો જે છે બરાબર એની મધ્ય કિંમત ગુણ્યા આવૃત્તિ એનો સરવાળો બરાબર અને એન બરાબર આપણે થશે કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ. તો આ રીતે આપણે મધ્યક ગણવા માટે આપણે જોયું કે અસતત માહિતી હોય ત્યારે પણ આપણે સૂત્ર આ રીતે છે અને અસતત માહિતી હોય તો સીધી રીત પ્રમાણે આપણે મધ્યક ગણીએ તો એ રીતે આપણને આ સૂત્રની મદદથી આપણને મધ્યક જે છે એ જાણવા મળે છે. બીજી ટૂંકી રીતે પણ આપણે મધ્યક જે છે એ ગણવામાં આવતો હોય છે પણ બને ત્યાં સુધી આપણે સીધી રીતે ગણી શકીએ. આપણે કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેટરની મદદથી આપણે
જે આપણને મધ્ય કિંમત આપણે મેળવી હોય, બરાબર, એને આપણે આવૃત્તિ સાથે ગુણીએ તો એ રીતે આપણે એનો ગુણાકાર જે છે એ કરી શકીએ છીએ. એટલે જે ટૂંકી રીત છે, બરાબર, એ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તમે એને જોઈને સમજી શકો. પણ સીધી રીતે આપણે એક જ પ્રકારની રીત આપણે એમાં રાખીએ કે જેથી કરીને સૂત્રો જે છે એ સૂત્ર આપણને ખ્યાલ રહે કે ભાઈ મધ્યકની ગણતરી જે છે એ આપણે આ રીતે કરવાની છે. તો આપણે જે પહેલું આપણું જે સમાંતર મધ્યક જે છે એના જે સૂત્રો આપણે જોયા કે અવર્ગીકૃત માહિતી માટે એનું સૂત્ર કેવું છે. પછી વર્ગીકૃતમાં આપણે અસતત અને સતત જે માહિતી હોય તો એનું સૂત્ર જે છે એ આપણે જોયું. હવે મધ્યકમાં આપણે આગળ બીજો જે મધ્યક આપણે આવશે, પહેલો આપણે સમાંતર મધ્યક વિશે જોયું, ત્યારબાદ હવે આપણે બીજો મધ્યક એટલે કે મિશ્ર મધ્યક એટલે મિશ્ર મધ્યક એટલે કે જે મિશ્ર શબ્દ છે એ પ્રમાણે શું છે કે જુદા જુદા જે સમૂહ હોય તો એનો જુદા જુદા સમૂહનો આપણે અલગથી આપણે મધ્યક મેળવીએ. એકથી વધારે સમૂહમાં આપણને માહિતી જ્યારે આપેલી હોય તો એનો આપણે અલગ મધ્યક મેળવીએ એટલે કે X⁻1 X⁻2, બરાબર. ધારો કે અલગ અલગ જુદા જુદા બે સમૂહ હોય તો પહેલા સમૂહનો આપણે મધ્યક મેળવીએ, પછી બીજા સમૂહનો આપણે અલગથી મધ્યક મેળવીએ અને પછી એનો આપણે મિશ્ર મધ્યક આપણે મેળવી શકીએ. એટલે જ્યારે એકથી વધારે સમૂહ જે હોય એના અવલોકનો જ્યારે આપણને આપેલા હોય ત્યારે એ દરેક સમૂહનો જે મધ્યક મેળવી અને એને આપણે અવલોકનોની સંખ્યા વડે ગુણી અને એ રીતે આપણે મિશ્ર મધ્યક જે છે એટલે કે એના પરથી આપણે માપ જે મેળવીએ એને મિશ્ર મધ્યક કહેવાય છે. તો મિશ્ર મધ્યકનો પહેલાં આપણે અર્થ એ રીતે લખી દઈએ, બરાબર, કે એકથી વધુ સમૂહમાં આપેલ માહિતીના મધ્યકની અવલોકનોની સંખ્યા સાથે ગુણીને તેના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા જે હોય આપણે અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી, એટલે કે અવલોકનોની જે કુલ સંખ્યા હોય n, ટોટલ n, એના વડે ભાગવાથી મળતા માપને મિશ્ર મધ્યક કહેવાય છે. એટલે જ્યારે એકથી વધુ સમૂહમાં આપણને અવલોકનો જ્યારે આપેલા હોય ત્યારે એ દરેક સમૂહનો આપણે અલગથી જે મધ્યક મેળવીએ એ મધ્યકની એના અવલોકનોની જે સંખ્યા હોય જે તે સમૂહમાં, એટલે કે જે ધારો કે બે સમૂહમાં અવલોકનો હોય એટલે કે N1 + N2 આપણે એને એવું નામ આપીએ, બરાબર. તો એના મધ્યકને અવલોકનોની સંખ્યા સાથે આપણે ગુણી અને પછી એનો સરવાળો કરીએ તો એના સરવાળાને અવલોકનોની આપણે કુલ સંખ્યા વડે પછી ભાગીએ તો આપણને મિશ્ર મધ્યક જે છે એનું માપ આપણને મળે છે. પછી આપણે મિશ્ર મધ્યક જે છે મિશ્ર મધ્યકને સંકેતમાં X⁻C વડે દર્શાવાય છે. જે મિશ્ર મધ્યક હોય એનો સંકેત જે છે એ આપણે X⁻C વડે એને દર્શાવવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં મિશ્ર મધ્યક વિશેની માહિતી જે છે એ આગળ આપણને તમે જોશો તો પેજ નંબર 79 ઉપર એની માહિતી જે છે 79 ઉપર તમને આપેલી છે મિશ્ર મધ્યક વિશે. એનું સૂત્ર
પણ આપેલું છે. તો હવે આપણે એનું સૂત્ર જોઈએ મિશ્ર મધ્યકનું, કે એક્સ બાર સી બરાબર આપણે N1 એક્સ બાર 1, અહીંયા આપણે કેપિટલ એનનો ઉપયોગ કરીએ તો પણ ચાલે, પણ આપણે બને ત્યાં સુધી જે સમષ્ટિમાંથી આપણે નિદર્શના આધારે મધ્યકની ગણતરી આપણે કરતા હોઈએ છીએ મોટાભાગે, એટલે નાનો એન જે છે એટલે કે N1 એક્સ બાર 1 વત્તા N2 એક્સ બાર 2 બરાબર, અને છેદમાં આપણે N1 વત્તા N2, એટલે જુદા જુદા જે બે સમૂહ હોય એનું મધ્યક અલગ અલગ જે આપણે મેળવીએ તો એને એના અવલોકનોની સંખ્યા વડે આપણે ગુણી બરાબર, અને એનો જે સરવાળો આપણે કરીએ, અને એ સરવાળો વચ્ચે આપણે વત્તાની નિશાની મૂકી છે એટલે એનો સરવાળો થયો. પછી એને આપણે બંને સમૂહના અવલોકનોની કુલ સંખ્યા વડે આપણે ભાગીએ તો આપણને મિશ્ર મધ્યક જે છે એ મળે છે. એટલે N1 બરાબર આપણે જે પ્રથમ આપણો સમૂહ હોય, પ્રથમ સમૂહ કહેવાય એને, તો એના અવલોકનોની સંખ્યા એને N1 કહેવાય. N1 એટલે જે જુદા જુદા બે સમૂહ આપણને આપેલા હોય તો એના પહેલો જે સમૂહ હોય એના અવલોકનોની સંખ્યા, પછી એક્સ બાર 1 એટલે પ્રથમ જે સમૂહ છે, પ્રથમ સમૂહ તો એનો મધ્યક, પ્રથમ સમૂહનો મધ્યક. પછી આપણે N2 એટલે બીજો સમૂહ હોય, બીજો સમૂહ એટલે બીજા સમૂહના અવલોકનો જે હોય, અવલોકનોની સંખ્યા બીજા સમૂહના. પછી આપણે એક્સ બાર 2 એટલે કે બીજા સમૂહનો મધ્યક. પછી નીચે આપણે N1 અને N2 છે એટલે એ પ્રથમ સમૂહના અવલોકનો અને બીજા સમૂહના અવલોકનો, એમ બંને સમૂહના કુલ અવલોકનો નીચે થાય. એટલે ટોટલ N જે છે એ આપણને મળે. તો આ રીતે માનો કે દાખલાની અંદર જો આપણને 3 સમૂહ આપેલા હોય, અત્યારે આપણે જે સૂત્ર લખ્યું એ 2 સમૂહ પ્રમાણે લખ્યું છે. જો 3 સમૂહ હોય તો એ રીતે સૂત્રમાં આપણે ત્રીજો જે સમૂહ છે એ આપણે વધી જાય. એટલે કે જેમ આપણે N1 એક્સ બાર 1 છે, N2 એક્સ બાર 2 છે, જો 3 સમૂહ આપેલા હોય તો આપણે વત્તા કરી અને N3 એક્સ બાર 3 એમ ત્રીજો સમૂહ પણ સાથે આવી જાય, અને નીચે આપણે N1 વત્તા N2 વત્તા શું થાય N3 એમ. એટલે એકથી વધારે સમૂહનો આપણે જે સરેરાશ મધ્યક આપણે જે મેળવીએ એને મિશ્ર મધ્યક તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે, અને એને સંકેતમાં એક્સ બાર સી વડે દર્શાવાય છે. એટલે જ્યારે જુદા જુદા સમૂહમાં આપણને જ્યારે માહિતી આપેલી હોય તો એના આધારે આપણે એનો મિશ્ર મધ્યક જે છે એ આપણે ઓવરઓલ બધા સમૂહનું એક જનરલ જે મધ્યક કહેવાય એ આપણે આ રીતે મિશ્ર મધ્યક તરીકે આપણે એને મેળવી શકીએ છીએ. પછી આપણે આગળ આવશે ત્રીજા સ્વરૂપમાં આપણે આવશે ભારિત મધ્યક. એટલે જે માહિતીના જે મૂળ અવલોકનો આપણને આપેલા હોય અને એ અવલોકનો કોઈ ચોક્કસ પ્રકારનું મહત્ત્વ માનો કે ધરાવતા હોય, એટલે કે મહત્ત્વ એટલે કે ભાર ધરાવતા હોય, ત્યારે આપણે એના આધારે જે મધ્યક આપણે મેળવીએ એને ભારિત મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની પણ બરાબર તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો પેજ નંબર 81 ઉપર એની પણ માહિતી જે છે એ આપણને આપેલી છે કે માહિતીના બધા જે અવલોકનો હોય એ જુદું જુદું મહત્ત્વ જ્યારે ધરાવતા હોય તો એ મહત્ત્વ જે છે બરાબર એને ધ્યાનમાં લઈ અને આપણે એ મહત્ત્વને આધારે જે મધ્યક મેળવીએ તો એને ભારિત મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભારિત મધ્યક છે એનો આપણે અર્થ એ રીતે લખી શકીએ કે જે માહિતીના અવલોકનો જે છે,
માહિતીના અવલોકનો જુદું જુદું મહત્ત્વ ધરાવતા હોય ત્યારે જે અવલોકનોની તેના મહત્ત્વ એનું જે મહત્ત્વ આપણને સંખ્યાત્મક રીતે આપેલું હોય એટલે કે ભાર, મહત્ત્વ એટલે ભાર વડે ગુણીની જે મધ્યક મેળવવામાં આવે, બરાબર, જે મધ્યક આપણે મેળવવામાં આવે તેની ભારિત મધ્યક તરીકે એને ઓળખવામાં આવે છે. તો જે માહિતીના અવલોકનો આપણને આપેલા હોય અને એ અવલોકનોનું જુદું જુદું મહત્ત્વ એટલે કે એનો ભાર જ્યારે આપણને આપેલો હોય દાખલાની અંદર, તો આપણે સમજી શકીએ કે ભાઈ અહીંયા અવલોકનો છે એને અલગ અલગ ભાર સાથે આપવામાં આવેલું છે. તો એના આધારે જે મધ્યકની આપણે ગણતરી કરીએ એને ભારિત મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. અને ભારિત મધ્યક જે છે એને સંકેતમાં ભારિત મધ્યકને સંકેતમાં એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે ભારિત મધ્યકને. તો એ રીતે આપણે એનું સૂત્ર એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા એક્સ આઈ ડબલ્યુ આઈ લખીએ, અથવા તો આપણે ડબલ્યુ એટલે કે ભાર, વેઇટેજ, એટલે એને એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવાય છે. અને એનું સૂત્ર જે છે એ આપણે આ રીતે આવશે, એટલે કે એક્સ આઈ અને ડબલ્યુ આઈ જે અવલોકનો અને ભાર જે છે એનો ગુણાકાર અને એનો પછી સરવાળો. ડબલ્યુ આઈ એટલે ભાર, એક્સ આઈ એટલે આપણે અવલોકનો થાય, એક્સ આઈ એટલે જે અવલોકનો બધા આપણને આપેલા હોય એ છે, ડબલ્યુ આઈ એટલે કે ભાર, બરાબર, એટલે કે જે અવલોકનોનું જે મહત્ત્વ છે એને ભાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણીવાર આપણને કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓ હોય એના વિશેની માહિતી આપી હોય તો એ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં અમુક વસ્તુઓ માનો કે વધારે મહત્ત્વ ધરાવતી હોય તો એને વધારે ભાર આપવામાં આવતો હોય છે. તો એવી રીતે ભાર જે છે એ આપણને આપેલો હોય એટલે એને ડબલ્યુ જે ભાર છે એને અંગ્રેજીમાં વેઇટેજ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને ડબલ્યુ વડે દર્શાવાય છે, એટલે ડબલ્યુ આઈ. પછી એ બંનેનો આપણે ગુણાકાર, બરાબર, સિગ્મા ડબલ્યુ આઈ એક્સ આઈ, એટલે કે અવલોકનો જે છે, જે અવલોકનો આપણે હોય અવલોકનો ગુણ્યા ભાર, તો એનો સરવાળો આપણે આવશે કહેવાય. અને સિગ્મા ડબલ્યુ આઈ એટલે એને આપણે ભાર જે છે, જે ભાર આપણને આપેલો હોય એનો સરવાળો. એટલે અહીંયા ભાર જે છે એને આપણને ભાર જે છે એને સંખ્યાત્મક રીતે આપવામાં આવેલો હોય છે. તો એ રીતે આપણે ભારિત મધ્યક જે છે તો એ ભારિત મધ્યક આપણે આ રીતે જે અવલોકનો આપણને આપેલા હોય, એટલે અવલોકનોમાં સૌથી વધુ જે અવલોકન મહત્ત્વ ધરાવતું હોય એની વધુ ભાર આપવામાં આવતો હોય છે. જેમ આપણે વાત કરીએ એમ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય તો એમાં જે વસ્તુ આપણે વધારે મહત્ત્વની હોય એને વધારે ભાર આપવામાં આવે. તો એ રીતે આપણે અહીંયા નોંધ એક, બરાબર, કે જે અવલોકનો જે છે, બરાબર, એ અવલોકનોમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતા જે અવલોકનો હોય તો એવા અવલોકનોને વધુ ભાર જે છે એ આપવામાં આવે છે. એટલે અવલોકનોને ભાર એ રીતે આપવામાં આવતો હોય છે કે જે અવલોકનનું મહત્ત્વ
જે અવલોકનો આપણને આપેલા હોય એમાં જે અવલોકનનું મહત્ત્વ વધારે હોય તો એને વધારે ભાર આપવામાં આવતો હોય છે. તો આ એક વસ્તુ આપણે થિયરિકલી એમાં ખ્યાલ રાખવાનો. અને પછી આપણે આગળ તમે જોશો તો પેજ નંબર 82 ઉપર આપણને ગુણોત્તર મધ્યક એવું એક માપ આપણને આપેલું છે મધ્યકની અંદર. તો મધ્યકમાં આપણે ચોથું માપ એવું કે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક એટલે કે જે અવલોકનો આપણને આપેલા હોય એનો ગુણાકાર કરી અને એનું આપણે એનમું મૂળ મેળવીએ એને પારિભાષિક રીતે ગુણોત્તર મધ્યક તરીકે એને ઓળખવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 82 ઉપર એની માહિતી આપી છે. એટલે કે જે એન આપણને ઘન અવલોકનો જે આપેલા હોય તો એનો આપણે એનો અર્થ એ રીતે લખીએ ગુણોત્તર મધ્યકનો કે આપણને જે આપેલા જે એન ઘન અવલોકનો હોય, ઘન અવલોકનોના એનું આપણે ગુણાકાર જે કરીએ, બરાબર, જે એન અવલોકનો આપણને આપેલા હોય ઘન સ્વરૂપમાં એનો ગુણાકાર. તો એના ગુણાકારના એનમાં મૂળની એટલે કે માનો કે 2 અવલોકનો હોય તો એનું આપણે ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ આપણે મેળવી શકીએ. પછી માનો કે 4 અવલોકનો હોય તો આપણે એનો ગુણાકાર કરી અને એનું ચતુર્થ મૂળ આપણે મેળવી શકીએ. એટલે એનું એનમું મૂળ કહેવાય. બરાબર, એનમાં મૂળની ગુણોત્તર મધ્યક એને કહેવાય છે. ગુણોત્તર મધ્યક. તો જે ગુણોત્તર મધ્યક છે એને સંકેતમાં એને જી વડે, કેપિટલ જી વડે દર્શાવાય છે. ગુણોત્તર મધ્યકને દર્શાવવાનો સંકેત જે છે એ કેપિટલ જી, એટલે એને અંગ્રેજીમાં ગુણોત્તર મધ્યક જે છે એને જીઓમેટ્રિક મીન મધ્યક, બરાબર, જે એવરેજ હોય એક પ્રકારની, તો મધ્યક ગુણોત્તર મધ્યક હોય એને અંગ્રેજીમાં જીઓમેટ્રિક મીન કહેવાય છે. તો એ રીતે એને જી વડે ટૂંકમાં દર્શાવવાનો એનો સંકેત છે ગુણોત્તર મધ્યકનો. તો એ રીતે આપણે એનું સૂત્ર જે છે ગુણોત્તર મધ્યકનું, એનું સૂત્ર આપણે જોઈએ તો જી બરાબર આ રીતે વર્ગમૂળમાં આપણે જે અવલોકનો હોય x1 હોય, x2 હોય, x3 હોય, x4 હોય, તો એનું એનમું મૂળ જે કહેવાય, ધારો કે આપણે 4 અવલોકનો હોય તો એનું ચતુર્થ મૂળ આપણે મેળવીએ તો એનું ગુણોત્તર મધ્યક એ બને છે. એમ એટલે કે એનું એનમું મૂળ, જેટલા પણ અવલોકનો આપણે હોય આપણને આપેલા એ રીતે. એટલે કે અહીંયા અવલોકનો જે છે એ આપણને બેકી સંખ્યામાં આપેલા હોય છે. 2 અવલોકનો હોય, 4 હોય, બરાબર, પછી 8 હોય, એવી રીતે આપણને અવલોકનો આપેલા હોય છે. તો એનો ગુણોત્તર મધ્યક જે છે એ આપણે એ રીતે મેળવી શકીએ છીએ. એટલે આમાં જે અવલોકનો હોય છે એમાં જે અવલોકનોમાં જે ફેરફારો થતા હોય છે એનો સરેરાશનો દર શોધવા માટે ગુણોત્તર મધ્યક જે છે એ આપણને ઉપયોગી થાય છે. અને એ રીતે તમે જોશો તો ગુણોત્તર મધ્યકના લાભ તમને આપેલા છે. પેજ નંબર 83 ઉપર ગુણોત્તર મધ્યક જે છે એના લાભ પણ આપેલા છે. તો સાથે સાથે આપણે ગુણોત્તર મધ્યક છે એના લાભ પણ લખી લઈએ જો, કારણ કે ગુણોત્તર મધ્યક એક વિશિષ્ટ માપ છે. તો એ પહેલો એનો લાભ છે કે જુઓ, ગુણોત્તર મધ્યક છે એની વ્યાખ્યા અથવા તો એની ગણતરી, પહેલો લાભ આપણે જોઈએ તો એની વ્યાખ્યા અને એની ગણતરી શું છે
સરણ છે. હા. પછી એમાં એની ગણતરી જે આપણે કરીએ, બરાબર, તો એની ગણતરીમાં આપણે બધા અવલોકનો જે છે, બધા અવલોકનો ધ્યાનમાં લેવામાં આવે છે એમ આપણે કહી શકીએ. એની ગણતરીની અંદર બધા અવલોકનો ધ્યાનમાં લેવાય છે. હા. પછી આ જે ગુણોત્તર મધ્યકનું જે માપ છે એ આંકડાશાસ્ત્રમાં આપણે જોઈએ, આ માપ બેઝિક ક્રિયાઓ માટે ઉપયોગી છે. બેઝિક ક્રિયાઓ એટલે કે જે માહિતી હોય એનું આપણે વિશ્લેષણ કે અર્થઘટન કરીએ, એટલે એ બેઝિક ક્રિયાઓ કહેવાય. તો એના માટે આ માપ ખૂબ જ ઉપયોગી છે. તો એ રીતે આ બધા લાભ જે છે ગુણોત્તર મધ્યકના અગત્યના લાભ. પછી એના ગેરલાભ પણ પાછળ તમે જુઓ તો આપેલા છે. તો એમાં ગેરલાભમાં તમે જુઓ, પહેલું આપણને એવું કીધું છે કે જો બધા અવલોકનોની કિંમત ઘન હોય તો જ ગુણોત્તર મધ્યક શોધી શકાય છે. એટલે પરીક્ષામાં ઘણીવાર એવું પૂછતા હોય છે કે ભાઈ ગુણોત્તર મધ્યક ક્યારે શક્ય નથી, તો જે અવલોકનો હોય એ ઘન હોવા જરૂરી છે, બરાબર. એટલે અવલોકનો જે છે એ ઘન હોય, બરાબર, તો એનો ગુણોત્તર મધ્યક જે છે, ગુણોત્તર મધ્યક શક્ય બને છે એમ આપણે કહી શકીએ. તો એ એક એનો અગત્યની બાબત આપણે યાદ રાખીશું. પછી કીધું કે એની ગણતરી જે છે, બરાબર, અવલોકનોની સંખ્યા જો વધારે હોય તો એની ગણતરી જે છે એ અઘરી છે, બરાબર. અવલોકનોની સંખ્યા વધુ હોય તો તેની ગણતરી જે છે અઘરી છે. એટલે અહીંયા આપણે વર્ગમૂળ એનું કાઢવામાં આવે છે. એટલે જો અવલોકનોની સંખ્યા માનો કે 10થી વધારે કે એવા અવલોકનો હોય તો એની ગણતરી થોડી અઘરી બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મધ્યકના જુદા જુદા માપ છે, તો એ દરેક માપના સૂત્રો અને એની થોડીક થિયરીનો આપણે અભ્યાસ કર્યો. આપણે ફરીથી મળીશું ત્યારે આગળ આપણે થોડીક થિયરી હજી બાકી છે એની આપણે વાત કરીશું અને પછી આપણે એના દાખલા ગણીશું. અસ્તુ, આભાર અને ધન્યવાદ.